ખોરાસ કાઢે ખીજાય જ છે, કાંઈ આવતો નહીં. શું કરો? શાક સુધારો. કાં શાક સુધારીને ક્યાં જવું? સાંજે વારુમાં નહીં જોઈએ. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો પહેલાં તો ભાઈ દિલથી બધાને સોરી, કારણ કે જાજા દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એમાં શું છે, વ્લોગ મેં બનાવ્યા હતા તો ઘણા, પણ એડિટિંગને અપલોડ ન કરીએ કે એના દી ભાઈ માથે 3-4 દી સરી ગયા, એટલે હવે આપણે મૂકીએ છીએ નકામ. એટલે આપણે પાછો બીજો વ્લોગ બનાવીએ છીએ ને. આજે આપણે વારીએ હુવા આવ્યા છીએ અને ઠંડી બહુ આવતી હતી. ટી શર્ટ પહેરીને આવ્યો તો માથે પછી શર્ટ પહેરી લીધો છે. અને અત્યારે આપણે જાય છીએ ખરપિયો લેવા, કારણ કે ખરપિયા વિનાનું મને મજા આવે નહીં. કારણ કે એક જોતા હે ને, મારી નજરમાં ખરપિયાથી સારું હથિયાર છે જ નહીં ભાઈ. અરે ભાઈ પાવર આયકા હે ટુરેલમાં હાથી છે, ત્યાં જ ખરપિયો છે આ રહ્યો. પાવર આયકા હે બધું એ. તો મિત્રો ખરપિયાનો એક ફાયદો એ છે કે આનો હથિયાર ઓમ ફોરું હથિયાર કહેવાય. એમાં કયો બધો વજન ન હોય ને, ખપારી કે પાવરો નાનો હાથો હોય, જે આપણે ડાયરેક્ટ છે ને કે કેવું થાય ને તો ઘાસ કરવાનું છે. ઘા કરીને પછી આપણે હલવાઈ જાય. ખરપિયો ને તો ઉપર ઉપર ઘા થાય શકે. તમે વિચારતા હશો ને ગેસથી કે હું સુરવીર જેવી વાતો કરે છે, શું છે ભાઈ ઉપરા ઉપર આમ ઘા કરી શકવાનો. એટલે અમારે કહેવાનું ટૂંકમાં એમ થાય છે કે માની લ્યો હરપ કે કંઈક એવું આમાં મળી ગયું તો હરપથી બસવાનું પાવરો ખપાય એ કંઈ કામ ન આવે. પણ આનું મોઢું છે ને એ આમ ઊંડા લગીને બેહાડી દે ને તો આની અંદર કરે ડોક હલવાવીએ ને તો હલવાઈ ગઈ ખરપિયાની અંદર. પછી કાંઈ શિયાળિયું છે, ભૂંદરા છે કે ખરખીનું સફેદમાં આવી ગયું જીકવા થાય. જો કે આનો હજી સુધીમાં આપણે ઉપયોગ કરવો નથી પડ્યો, ન કરવા પડે એ સારું ભાઈ. એમાં આપણે ઉપયોગ કરવો નથી. તો જરાક આમાં છે ને ખેતરમાં એમાં માથા ફેરા કરી લઈએ, પછી આગળ ખાટલા આવીને બેસી. આગળ જયેશનો કોલ કર્યો છે, જયેશ આવશે. અમે થોડીક વાર પહેલાં અમે કંજા જઈને આવ્યા છીએ. એટલે જો મિત્રો આને કહેવાય દેશી જુગાર. બધા જરાક તાજ રાય તો બહુ લાગે ને, એના હિસાબે આપણે આગળ કોથરા ઉપાડીએ એવા ને. એ તો કોથરા નાખી દીધા. કોથરા નાખીને હવે આપણે પથારી આપણી કરી નાખીએ અહીંયા. તો મિત્રો આપણે જયેશની વારી આવ્યા છીએ, કારણ કે એ માં સાથે છે. અને તમને ખબર જ છે ભાઈ, જૂના છે વિડીયો જોતા હોવ તો કે આપણી જયેશની વારી હા આજુબાજુમાં જ છે. એટલે જયેશ માં ઢાકે છે ને આપણે એની વારી ઊભા છીએ. એ આવે પછી આપણે જયેશ સાથે કંઈક વાતચીત કરીએ. તો વાયરનું ઈંડો ફાર્મ લઈને ગયો છે. આમ માં રાખે છે એ કાંઈ નો ઘટે એમ. હું છે આમાં બેનની વયસમાં થાંભલા છે, આમાં બેન જમીનની વયસમાં. બ્રાઇટનેસ વધારે ટ્રેક્ટર નહીં દેખાય પણ થાંભલા દેખાય. જોવા થાંભલા છે. હવે હરંગ લાઈન છે એટલે માજે રાખે ટ્રેક્ટર હાંકવામાં અમારે બળદ હાંકવામાં બહુ ધ્યાન રાખવું પડે. અમારે એને બેને હાઈડમાં થાંભલા બાબતનું ધ્યાન જ રાખવાનું, કારણ કે બેને આમ ફિક્સ બોર્ડર છે ડરીની. આમ ક્રોસમાં છે થાંભલા. એટલો ફેર એટલી ખેતી છે અમારી જયેશની જમીન. જો ઓલા પાવરા હાલેલા દેખાય છે 3 સા, એમાં સેલો સાહે ને પાવરો હાલેલો એ અમારું, અને ત્યાંથી આ પૂરું થઈ જયેશનું. આ પાવરો હાલે છે એ અમારું છે અને આ જયેશનું છે. એટલું બાજુમાં છે. એટલે હું જયેશનામાં ઊભો છું. એકલું આમાં આવી ગયો હું અમારામાં ઊભો છું. એટલી હવે અડીને જ ખેતર છે અમારે બેનું. વેસમાં થાંભલો છે બોર્ડર મારો. મિત્રો આવું છે બધું કામકાજ અમારું. તો વિલેજ લાઈફમાં આમ જ હોય. અત્યારે જો રખોલે આવ્યા છીએ, સોલે ફિલ્મનો ઠાકોર બનીને ફરવું પડે.
હું એક જ આમ સોલે ફિલ્મનો ઠાકોર બનીને નથી ફરતો જાય છે એમ જ છે, કારણ કે ટાઈટ જ એવી પડે છે. અમે ટાઈટ દુનિયાની પડે છે, આપણે જેડીને રખો લાવ્યા ને તેડીની જ પડે છે. હાવ હજી આજ તો થોડોક ઓછો વાંધો છે, ઓછો વાંધો છે એનું સાઈડ લઈને આવ્યો, બાકી કાયમ ધોઈ જાય આતો આખો. મિત્રો અત્યારે વાઈ પાસે આવ્યા, આ એ જ વાય છે, એમાં આપણી ડોલ ભરી ગઈ હતી, આજ નારામાંથી સૂતી ગઈ હતી. જયેશ જો થાંભલા હે તો માન કરીને બધું ભેગું કરે કરીએ રોકવું થાંભલો ટપારીને આખવું. લાઇટની જરૂર છે, બાકી થાંભલા ઉપાડીને ઘા કરી દઈએ. અહીં મિત્રો જયેશ આવશે પછી આ ડાયર જરાક નરવાની છે, એ શંકા છે થોડીક, અત્યારે અહીંથી આંકવામાં ડાયર નરે અત્યારે કે બીજું બતાવવા છે ને શું કરવું, જારવા બતાવું મારે અહીંથી આંકવામાં કદાચ આ ડાયર નરશે. વારી આવે નીંદર આવતી નહોતી એટલે જયેશ રાખતો તો અહીંયા આવી ગયા છીએ. બુવાનું સેટઅપ તો આપણે કરી લીધું બધું, ન કરીએ જઈએ ક્યાં. આજ કરે થોડુંક આપણે નવીન વસ્તુ કરી છે, થોડો ખાટલો હોય ને આપણે માંડવી બાજુ જવા દીધો છે, કોઈને કહેતા નહીં. તમને કહું છું ઘરના છો એટલે કોઈને કહેતા નહીં તમે, માંડવીને ઢગલા બાજુ ખાટલો જવા દીધો એટલે ટાઈટ ન લાગે. મિત્રો આજ પાછો બીજો દિવસ વાગે છે, આપણે સવારે 5 વાગે આવી ગયા હતા ને ભાઈ ફૂલ નીંદરમાં હતા, બ્લોગ ચાલુ કર્યો નથી. અને આજે છે આહિર સૂર્ય દિવસ, 114 આહિરો આજના દિવસે શહીદ થઈ ગયા હતા. જોકે એ તો તમને બધાને ખબર જ છે ભાઈ, રેજાંગલા યુદ્ધની અંદર 114 આહિરો શહીદ થઈ ગયા હતા, એટલે આજે એ દિવસ છે. એટલે આજ તો બધા આહિરોને શું ભાઈ બધાને ગર્વ લીધા જેવો દિવસ છે, બરોબર. આહિરોને તો છે જ, પણ બધાને ગર્વ લીધા જેવું છે કે ભાઈ આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં આવા બધા હતા. જોકે હતા હું હજી છે, પણ અત્યારે એમાં એટલું કંઈ છે નહીં, સમય એવો નથી અત્યારે, બાકી હજી એ વાત છે. તો જરાક આપણે ઘરની બહાર નીકળીએ ભાઈ, અહીંયા ને અહીંયા છીએ ઘરના, જરાક મજા નથી એટલે. અને વારા બાજુ જવું છે તો વારા બાજુ જઈને ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. શું કરો? શાક સુધારો. કાં શાક સુધારીને ક્યાં જવું? સાંજે વારુમાં નહીં જોઈએ. ના ભાઈ, જોતું હોય સુધાર લે. કોઈ ન સુધારે ભાઈ. તો તમે સુધારો, બીજું શું હોય? રીંગણા બટેટાનું શાક કરું. હા તો તમારા પાસે શાકે એવા હોય રીંગણાને બતાવે, કોઈ એક વસ્તુનું શાક થાય જ નહીં, બબે ત્રણ તો ભેગી કરવી જ પડે. પણ હું કરું પછી એકલું શાક કોઈ ન ખાય. એવું છે? રીંગણાનું ન ખાય, ટમેટાનું ન ખાય. હા તો ભાઈ ભેરા કરી નાખો ખાઈ જાય. આવું તો ખાઈ જાય છે. તો વાંધો નહીં, બાકી અહીંયા નાસ્તો હાલે હું આખો દિવસ ખાધું ખાય એનો વાંધો નથી, પણ ખાવાની જવા પથારી કરી નાખે, ડગલી કરો ને માથા મારીને હું બેહા જેવું કરી નાખે રીતેશ, પછી અહીંયા માથે ઊભીને ખાય. કેવી હે? એટલે હું તો એ તો એક જ છે ને એમાં. મને કોઈ પાસે નથી જવા દેતી, ખબર નહીં શું દુશ્મની છે આને. જો વ્હાઇટ મૂડમાં કેમેરો કરી નાખો, દેખાયો અત્યારે ડોરાસ કાઢે ખીજાય જ છે, કાંઈ આવતો નહીં. મારી યાર ખબર નહીં શું વાંધો છે, કોઈ પ્રેમથી હાથે ન ફેરવા દો મને, જોયું આગળ. ઓમ તો બધાને મારે એકનો જ વાંધો નથી, વધારે પડતી મને જ ઉપાડે. કંઈક સિંગરામ લઈ લઈએ તો વાર નથી લાગે એમાં તો, એનર્જી એવી છે નાનામાં. બાકી આ કેડીની એને પડી છે, હું જ જાય ને બ્રેક ફેલ થઈ ગઈ એના હિસાબે અહીંયા છે હમણાં તો.
તો કે ઉપરને મુકાઈ ગઈ ગાડી એટલે બાકી એને બ્રેક ફેલ હોય તો એને કાંઈ નંબર હાવ લાગતી જ નથી. જો આ બ્રેક ઉપર આખો પગ દઈ દીધો ને તો આ જો એમાં મારી જાય છે આખું અહીંયા બ્રેક ઉપર આખો પગ છે તારે હાવ ફેલ છે બ્રેક. કાં હુવા જવાનું કયો ને વારીએ હા હું જ જાય ને કે કાકા મોકલો. ના ના તમારે જવું તો તમે જાઓ ના હું જા બાયું ક્યાંય જાય જવાય ને હા એમાં હું વાંધો વારા બાજુ જવું તો અહીંયા આપણે અટકાઈ ગયા 20માં. અત્યારે જરાક આપણે વારે જવાનું કેન્સલ થયું કારણ કે બીજું કામ આવી ગયું. મિત્રો આપણે વારા બાજુ આવી ગયા 20માં નાનું એવું કામ આવી ગયું પતાવીને વારા બાજુ એટલા જાય. ચોમાસું ચાલુ થયું પહેલો વરસાદ થયો તો એનું વારા બાજુ કોઈ આવ્યું નથી. નવો રસ્તો થઈ ગયો અને એક ઓડારી લઈને જે સરખો કરવાનો છે પણ એ બધું પછી ત્યાં ખાલી થોડાક બાવેરા નરા છે ને એ કાપ નાખવાના છે એટલે આપણે વારા બાજુ આવ્યા છીએ ને આ બધું ગોસર બોસર બધું સાફ કરવાનું છે આપણે જ કરવાનું છે ભાઈ. તો બહુ કાંઈ મોરું કર્યા વગર વર્ગી જાય. વેરગા પહેલાં બહુ જરૂરી વસ્તુ છે એ આપણે કરવી જોઈએ. શું છે ખબર માવો ખાઈને પછી વર્ગાય ને અગાઉ થોડુંક વર્ગાય. તો મિત્રો આપણે કામ તો ઘણું પતી ગયું છે પણ બધું નથી પત્યું. હજી આપણે આમાં એક દોડી વયો જાય. હજી ફરતીકોરથી આપણે લાકડા કાપીને પછી વાયર ઘાતી કરવાની છે અને દૂસરો આપણે હજી ધોર બંધાય ને એવો હમો કર્યો છે. ધોર આપણે બાંધીએ છીએ એટલામાં અહીંયા બધું એવું ને એવું છે એટલે હવે આપણે એ બધી રાગે કરવાનું છે. એ કાલના દીમાં આપણે છે ને કેરી પહેલાં હમી કરવાની છે. કેરી હમી કરી લઈએ પછી ધોર અહીંયા આવી જાય બીજું બધું તો આપણે પછી હેન્ડલ કરી લઉં વાયર બાંધ નહીં તો પછી થઈ જાય. એટલે કાલ હજી આપણે કેરી હમી કરવી અત્યારે અંધારાનું તાણું છે ને મચ્છર બહુ છે એટલે હવે આપણે નીકળીએ ઘર બાજુ. જરાક વધારે ઘા મારી દીધા ને તો આમાંથી જો કુવારી નીકળી ગઈ છે. હાથો રહી ગયો છે આમાં ગોતવી જો ને ક્યાં ગઈ ઉલ્લીની. અહીંયા આવીને હલવાની છે જો આપણે ઘા મારતા હતા અહીંયા આપણે લાકડું કાપતા હતા અહીંયા આવીને ઉડલી ગઈ છે. કેવરો ડાબ કર્યો છે બિચારી. અત્યારે આ થપકાઈ રે ડરી જતું હોય ને તો ઘડીક વાર ઓરવી લઉં બાકી ઘીરે જઈને સરખાઈ ફિટ કરી લઉં. કદાચ થોડું જાજુ રડી જાય તો રોરવી લઉં. એમ તો આપણે ફિટ તો કરી લીધું છે સરખાઈ તો ઘેરે જઈને જ કરશું. તો હે ને એક દાયરનું પતાવીને પછી ઘર બાજુ નીકળીએ. જોકે હવે હાવ લટકી જ ગઈ છે જોઈ લો. હવે 5% 10% એટલી જ બાકી રહી છે બાકી પતી ગઈ છે. મિત્રો આપણે વારી આવી ગયા છીએ. હું આવ્યો છે એનો ખાટલો ને ગોદરા ને બધું લઈને પેલા આપણી પથારીએ જાય ને જોઈને માથ હાલી ગયો હોય અહીંયા જ પહેર્યો છે માથ. એ આપણે ખરપીઓ લેતો જાવ છો અત્યારે તો ખરપીયા વગર સૂતા જ નથી. હા આપણો ખાટલો અહીંયા અહીંયા છે. હવે આપણને વાત મળી પાયો એક ભાંગી ગયો કયો ભાંગ્યો જરાક જોઈ લઈએ. હા લાગે કાંઈ વાંધો નહીં ધ્યાન રાખશે એનું. કોથળા અહીંયા જ છે બધી ઉપાડી જાય પહેલાં તો મિત્રો ગુડ મોર્નિંગ. બીજો દિવસ સવાર થઈ ગઈ છે. હવે ઘર બાજુ નીકળીએ ચા પાણી પીએ કારણ કે ચા પીધા વગર અહીંયા તો આપણને મજા આવશે નહીં ને હાથક જેવું થયું છે જરાક. હા હાથ જ થયા છે તો હવે જરાક કંઈ મોડું કર્યા વગર ઘેરે ભાગીએ. તો મિત્રો વારીએથી આપણે હવે ઘેરે આવી ગયા છીએ અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય સિયારામ.